બેદરકાર ગાયનિક સામે કાર્યવાહી કરવા માટે સુરેન્દ્રનગરમાં માંગ ઉઠવા પામી છે। સુરેન્દ્રનગરની આ ઘટના છે, જ્યાં બેદરકાર ગાયનિક ડોક્ટર સામે કાર્યવાહીની સુરેન્દ્રનગર જિલ્લામાં માંગ ઉઠી। સુરેન્દ્રનગર ડીએસપી કચેરીએ થાનના વગડિયાના ગામ લોકોની રજૂઆત સાંભળી બેદરકાર ગાયનિક ડોક્ટર સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। ભાઈના દીકરાના વહુનું જે હાલમાં ઓપરેશન કરવામાં આવ્યું છે ડિલિવરી બારામાં જે હાલની પેશન્ટની અત્યારે હાલત બહુ ગંભીર છે, જે ડૉક્ટરની બેદરકારીમાંથી અને હાલની 20-22 દિવસથી અત્યારે વેન્ટિલેટર ઉપર છે અને પરિસ્થિતિ અત્યારે બહુ જ નાજુક છે, જાણ કે જીવન મરણ પથારી વચ્ચે છે અત્યારે હાલની। જોકે અમે પોલીસ સ્ટેશને જે 17 તારીખે જે એફઆઈઆર માટે ગયા હતા, પણ જોકે અમારી એફઆઈઆર લેવામાં નથી આવી અને ખાલી ફરિયાદ દાખલ એટલે અરજી લીધી છે ખાલી। રાજેશ સાહેબ ડૉક્ટર છે, જેને ઓપરેશન કર્યું હતું ને જેની બેદરકારીમાંથી અત્યારે હાલમાં અમારું પેશન્ટ અત્યારે વેન્ટિલેટર પર છે 22 દિવસથી। બેદરકાર ગાયનિક સામે કાર્યવાહી કરવા માટે સુરેન્દ્રનગરમાં માંગ ઉઠવા પામી છે। સુરેન્દ્રનગરની આ ઘટના છે, જ્યાં બેદરકાર ગાયનિક ડોક્ટર સામે કાર્યવાહીની સુરેન્દ્રનગર જિલ્લામાં માંગ ઉઠી। સુરેન્દ્રનગર ડીએસપી કચેરીએ થાનના વગડિયાના ગામ લોકોની રજૂઆત સાંભળી બેદરકાર ગાયનિક ડોક્ટર સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી।